જય માતાજી, જય મા મોગલ, રામ રામ ખેડૂત મિત્રો. આજે આપણે માર્કેટ હેરડમાં આવ્યા છીએ ને અરસપરસ ખેડૂતની મુલાકાત લઈ ને આજે એક ભાઈ ખેડૂત ભાઈ આવ્યા છે શેણા લઈને, તેને રૂબરૂ પૂછી કેવા બજાર ભાવ આવ્યા, કેવી માવજત કરી, કેવા ઉતાર આવ્યા ને મારે બધી જાણકારી મારે તમને ખેડૂત ભાઈઓ આપવાની છે. તો આ વિડીયો દ્વારા તમને પૂછી હતી. તો તમારું નામ જણાવો. મારું નામ જગદીશભાઈ રામભાઈ. તમારું ગામ? સાપરી. તો અત્યારે તમે શેણા લઈને આવ્યા? શેણા લઈને. આ શેણાના કેવા ભાવ આવ્યો તમારે? આનો ભાવ આવ્યા 1125. 1125 રૂપિયા? હા. મણનો ભાવ? હા. ને તમે આ શેણા કેટલા વીઘાના શેણા છે? 5 વીઘાના. 5 વીઘાના. ઉતારો કેવો છે? 30 મણ. 30 મણનો ઉતારો? હા. હજી ઘેરે પીડ્યા 100 મણ જેટલા લાવ્યો અને 20 મણ જેટલા ઘેરે પીડ્યા. હજી 20 મણ જેટલા ઘરે પડ્યા? હા. ને 100 મણ લેવા દીધી? હા. તો કેટલો કેવો ઉતારો વીઘે? 30 મણનો ઉતારો? હા. તો આને આ કઈ વેરાયટી છે? 8 નંબર છે. 8 નંબર? હા. પટ પાયેલો હતો. પટ છે ને? દવાનો કંપનીનો પટ પાયેલો હતો, દવાનો કંપનીનો? હા. આ બિયારણ લીધું હતું? હા. વગેશ્વર એગ્રોમાંથી લીધું હતું. મોવાથી જ? હા, મોવાથી. વગેશ્વર એગ્રો. બરાબર છે. તો 8 નંબર વેરાયટી છે? હા. ઉત્પાદન સારું છે? હા. તમે આ શેણાને પાણ કેટલા પાયા? પાણ એને 5 થી 6. 5 થી 6 પાણ ખાય? 6 પાયા. પાયા પછી 2 પાણ પાયા, પછી ઉગી ગયા, પછી મહિનો દી એમને રહેવા દીધા. તાણે પાવાનું થયું? હા. ને આમાં દવા કઈ કઈ છે? દવા મેં ધન વર્ષા સાટી, એટલે એ એમાં મારે રિઝલ્ટ બહુ સારું મળ્યું. નીરની દવા મેં અગ્નિ પ્લસ નાખી હતી. અગ્નિ પ્લસ? અગ્નિ પ્લસ એ 2 જ દવા ઉપયોગ કર્યો હતો અને 2 વાર દવા સાટી. ફક્ત 2 વાર દવા? દવા 2 જ વાર સાટી. એમ? હા. ને ધન વર્ષા છે એ ફાલની છે? એ સ્પેશિયલ ફાલની જ છે. હું રીંગણીમાં બહુ વાપરું. મારે વરોવરે 2-2.5 વીઘાની રીંગણી હોય. રીંગણીમાં મારે બહુ ઉત્પાદન સારા ફાલ મળે. એમ? હા. ફાલ લઈ પૂછતો? ફાલ પૂછતો એ ખરવા નહોતી. સોમાવું હોય કે ગમે એ હોય. કપાસમાં કે બીજી મુલતમાં? કપામાં એમાં કાંઈ નહીં, પણ એક ગમે એ ફાલમાં દવા. સિંગમાં ગમે એમાં, પણ ધન વર્ષાનું રિઝલ્ટ બહુ મસ્ત છે. એમ? હા. આ શેણામાં ટોપ ઉતાર્યો? એમાં 30 મણનો ઉતારો એટલે કાંઈ ન ઘટે. આ ખેડૂતને કરાય છે ખરું કામ? હા. તો અત્યારે ખેતરની અંદર તમારે દેશી ખાતર કેવું કંઈ નાખો કે? દેશી ખાતર ગયા વર્ષે નાખ્યું હતું. ગયા વર્ષે? હા. વણ વાવ્યા પછી એક જરીએ ખાતર નાખ્યું જ નહોતું. વાવવામાં પાયામાં કાંઈ. પછી યુરિયા ખાતર કે બીજા? બુરિયા ખાતર નાખ્યું જ નહીં. હમું ખસડું? હસુડું નહીં. એમ? હા. તમે ખર્ચે ઓછો કામ? ખરસ ખાવ ઓછો. ત્યાં નિંદામણ કેમ? નિંદામણ 2 વાર કર્યું હતું. 2 વાર? 2 વાર નિંદામણ? પછી હાથે કે એવું કંઈ આપતા કેમ? હાથી 20ની જાળી હતું, 2 વાર બેલી મારી દીધી. તો મજૂરી ઓછા થયો કામ? મજૂર હાવ ઓછા. એ તો ડુંગળીની બજાર છે કે નહીં, એટલે આપણને એમ લાગે કે શેણા ઓછા, પણ શેણા જો આવો ઉતારો મળે તો એને કેવું માટે સારા મળે. તમે ખર્ચમાં ખાવ હા ઘટાડો ને? હા, હાવ ઘટાડો. વીઘે કેટલો ખર્ચો આવ્યો? વીઘે 2-3 હજાર આવ્યો હોય આમ પારવાનું, અને 2 મૂળ વાવ્યા તો મૂળ ખાલી 2 મણ જ છે. 2 મણ? 1500 રૂપિયાનો 10 કિલો આવ્યો હતો બિયારણ. આ વીઘે કેટલું વાવવાનું? વીઘે 9 કિલો. 9 કિલો? હા. તો બિયારણનો ભાવ શું આમ? 1500 રૂપિયાનો મણ? 5 કિલો. 5 કિલો? હા. 10 કિલોનું પેકેટ હતું. તો બધી પછી વાવી ગયા પછી તો કાંઈ રામાયણ નહીં ને? કાંઈ નહીં. વાવી દીધા ને પછી પાઈ દીધું. 2 પાણ પી ગયા એટલે મહિનો દી કે 20 જમણું એમને રહેવા દીધું. પછી પાણ મેક્યું પારી નિરાઈ જાય. આ કોરામાં વાવ્યા હતા કે? કોરામાંથી. પૈસા પેલા કરી નાખ્યું? હા. કટર બટર મારીને. ઠીક. આ ડાયરેક્ટ વવાતો જાય ને પાળા થતા ને? હા. તો ખર્ચ મજૂરી ખર્ચમાં આવો છો? હા, ઓછું. તો આ ખેડૂત મિત્રોને શેણા કરાય તો ખરા? મને તો મજા આવે શેણા કરવામાં. ઓછા પાણીમાં આપણે કદાચ પાણી ઓછું હોય તો મોટો ફાયદો. ઓછા પાણી અત્યારે તમારા 4 થઈ ગયા ને બજાર ભાવ હરાયો અને વજન એ બહુ છે? વજન એ બહુ છે. તો આ થોડાક લીલા છે? એમાં એવું હતું, મારે ઘેરે પ્રસંગ એક હતો કે મેં સેસ કાસા કાઢ નાખ્યા, નકર તો એ કાંઈ ન ઘટે. નકર હજી ઉતારો હતા ને? આવે તો 30-35 મણ ઉતારો તો આવે એટલે સરસ કહેવાય. મારે સેસ પસવાડીએ પાણી ભરાતું કે નહીં, એમાં ઝાડવું વધી ગયું, એમાં ફાલ ઓછો લેવાનો. ઝાડવા હોય ને માપશો ને તો મસ્ત ફાલ થાય. પણ ધન વર્ષાનું રિઝલ્ટ એવું એક દવાનું નહીં. ધન વર્ષાનું? હા. એ વાગેશ્વરમાંથી જગદીશભાઈએ મને આપી હતું, લવજીભાઈ બી.
સ્પેશિયલ ફાલ જ દેવા. સ્પેશિયલ ફાલ નહીં દેવા. મને કે આ તમે એકવાર સાટો પછી ઉતારો કેવો આવે પછી મને કહેજો. બીજા તમારા ગામમાં અમુક અમુકને શેણા કેવા ઉતાર છે? એને ઠીક ઠીક છે, બહુ મારી જેવો કોઈને ઓછો છે. હે હા, તમારા 30 મણનો ઉતાર એટલે ખૂબ ગણાય ખૂબ ગણાય. એમ બહુ જોરદાર ગણાય. તો ખેડૂત મિત્રો શેણામાં ઊંકો કરે તો આમાં રોજ ભૂણને બહુ ત્રાસ નહીં, આ ખાય નહીં. પાણી વાળવું પડે તોય બહુ ખંજવાળ આવે. એ ખારસ બહુ હોય. આનું ઝાડવું કેવડું થાય? કેટલા ફૂટ? ઝાડવું મારે ગોઠણમાં આવ્યું હતું. તો આપણે બત્તી કરવામાં બધું દેખાય કમ હા, બધું દેખાય. રોજ ભૂણને ત્રાસ નહીં ને કાંઈ? નહીં નહીં, ત્યાં ખારસ હોય એટલે કોઈ વસ્તુ ખાઈ ન હોય કે મોઢું મારીને તરત નીકળી જાય. તો ખેડૂતનો ખરા ઓછું પાણી હોય તો આ ફાયદો. તો વણ ડુંગળીની બજાર ટકી ગઈ એટલે વાંધો ન આવે. નકર શેણામાં કેવર આવે. તો આમાં તમારે 35-40 મણનો વિગત આવી ગયો ને? 35 ની 30 મણ ગણાય. એટલે અમને આમ પૈસામાં હા, 1125 રૂપિયા ભાવ આવે એટલે સારું જ કહેવાય ને. સારું કહેવાય, ખૂબ ખૂબ સારું કહેવાય. હા. તો આ ખેડૂત ભાઈનો કરાય ખરા આમ. હા, કરાય કરાય. તો જવો ખેડૂત ભાઈઓ, આપણે અરસપરસ ઘણા ખેડૂત ભાઈઓને મળી જાય તો આપણે અવારનવાર નવું જાણવા મળ્યા ખરું. ને આ તમારી યોગ્યની વાત છે કે મારે તો આ ખેડૂત ભાઈઓને અલગ અલગ જે વિડીયો બતાવું, મારા વિડીયોના માધ્યમથી ખેડૂત ભાઈઓને કોઈ પણ પાક લેવા હોય તેને હું મદદરૂપ થાઉં છું ને અરસપરસ નવી જાણકારી મળે. તો આવી જાણકારી ખેડૂત મિત્રો હું તમને આપતો રહી ને વિડીયો મૂકતો રહી. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, એક સબસ્ક્રાઈબ કરજો ને હું અરસપરસ આવા વિડીયો મૂકતો રહી. તો રામ રામ ખેડૂત મિત્રો, ખૂબ સરસ માહિતી આપી ખૂબ ને મારા ખેડૂત ભાઈઓને મદદરૂપ છે એ માટે ધન્યવાદ. તો જય હિન્દ, જય ભારત માતા કી.